નમસ્કાર મિત્રો, તો વાઘબકરી સ્કોલરશિપ 2026-27ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ યોજના અંતર્ગત તમને જે છે તે 75,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ સહાય મળવા માટે યોગ્ય લાયકાત અને શરતો શું હોય છે, તેનું ફોર્મ જે છે તે ક્યાંથી ભરવું અને તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે, તેમજ આ યોજનાની અન્ય તમામ માહિતી છે તે આજના આ વિડીયોમાં જોઈશું. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને જે છે તે vidyasarathi.com પરથી મળી જશે. અને આ વેબસાઇટ પર તમે જેવા આવશો ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ સ્કોલરશિપ યોજનાની તમામ માહિતી મળવાપાત્ર રહેશે. જેમાં અંતિમ તારીખની વાત કરું તો કે તમે જે છે તે 21/9/2024 સુધીમાં જે છે તે યોજના માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો જેમાં વાત કરું તો કે MBBSના સ્ટુડન્ટ હોય અથવા તો BAMS, BDS અથવા તો BHMSના વિદ્યાર્થી મિત્ર, તેમજ BE અથવા તો BTech કરતા વિદ્યાર્થી, તેમજ BSc નર્સિંગ માટેના છે. તેમજ વાત કરું તો કે તમે સ્પેશિયલ કોર્સ માટે જે છે તે બીએડમાં જે એડમિશન લીધું હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ડિપ્લોમા કરતા વિદ્યાર્થી મિત્રો અને જે છે તે ANM અથવા તો GNM કરતા વિદ્યાર્થી મિત્રોને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે. વાત કરું મળવાપાત્ર સહાયની તો તમને જોઈ શકો છો કે 75,000 રૂપિયા સુધીની સહાય જે MBBS કરે છે, તેમજ અલગ અલગ રીતની તમામ કોર્સ માટે જે છે તે અહીં સહાય પણ આપેલી છે. જેમાં વાત કરું તો કે તમારે અપ્લાય જે છે તે અહીંથી કરવાનું રહેશે. અપ્લાય પર તમે ક્લિક કરશો એટલે યોજના માટેનું ફોર્મ ભરવાની જે છે તે વેબસાઇટ ખુલી જશે. ત્યાંથી તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો. અને આ યોજનાની અન્ય વિશેષ તમામ માહિતીની પણ હું ચર્ચા આ વિડીયોમાં કરી દઈશ. તો આપણે રીડ મોર પરથી ક્લિક કરશો એટલે તમામ સ્કોલરશિપ યોજના જે છે તે કોને કોને મળવાપાત્ર રહેશે, તેના માટેની શરતો, લાયકાત શું હોય છે, તેની સંપૂર્ણ માહિતી અહીંથી ખુલી જશે. તો સૌપ્રથમ મેં MBBSના સ્ટુડન્ટ માટે જે છે તે અહીંથી જે છે તે સ્કોલરશિપ માટેનું ક્લિક કર્યું તો જોઈ શકો છો કે સ્કોલરશિપનું નામ MBBS સ્ટુડન્ટ માટે જે છે તે તેનું નામ આપેલું છે. ત્યારબાદ આ વાઘબકરી સ્કોલરશિપ ફાઉન્ડેશનની તમામ માહિતી આપેલી હશે. ત્યારબાદ વાત કરું તો કે MBBSના સ્ટુડન્ટ માટેની લાયકાત શું હોવી જોઈએ, તો કે કોને આ જે છે તે સહાય મળશે, તો કે ધોરણ 12માં તમારે ઓછામાં ઓછા જે છે 55% ગુણ આવેલા હોવો જોઈએ. પછી કોર્સ તો કે તમારે ગ્રેજ્યુએશન કોર્સ હેઠળ તમારે જે છે તે MBBS એટલે કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરીમાં તમારે એડમિશન લેવું ફરજિયાત છે. ત્યારબાદ તમને વાત કરું તો કે જાતિ, તો કે કોઈપણ જાતિના વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. પાત્ર રાજ્યની વાત કરું તો કે ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ સ્કોલરશિપ માટે જે છે તે તમામ વિદ્યાર્થીને ગુજરાતમાં અભ્યાસ કરતા હોય તો તેને આ સહાય મળે છે. કુટુંબની આવક મર્યાદાની વાત કરું તો કે તમારે ઓછામાં ઓછી કુટુંબની આવક મર્યાદા 5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. નાણાકીય વર્ષ 2026-27 માટે આ પોર્ટલ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતની તારીખની વાત કરું તો ફોર્મ ભરવાના જે છે તે 22/7/2026થી લઈ અને 21/9/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સ્કોલરશિપની વાત કરું તો કે MBBSના સ્ટુડન્ટ માટે 75,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. તેમજ આ તમામ પ્રશ્ન પૂછવામાં આવેલા હતા, કોણ અરજી કરી શકે છે MBBSના સ્ટુડન્ટ, તેમજ જે છે તે કોને આ સહાય જે છે તે મળવાપાત્ર રહેશે, તો કે જેમાં MBBSના સ્ટુડન્ટ જે છે તે તેને સહાય મળવાપાત્ર રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ છે તે હું તમને આગળ જણાવી દઈશ. તમારું બેંક ખાતું ફરજિયાત હોવું જોઈએ. ત્યારબાદ વાત કરું તો કે ચોક્કસ જાતિ, તો કે કોઈ પણ ચોક્કસ જાતિ નથી, તમારે બધા જ માટે આ સ્કોલરશિપ ખુલી છે. ઓછામાં ઓછા 12માં તમારે 55% કે તેથી વધુ ગુણ આવેલા હોવા જોઈએ. કોઈપણ જાતિ તમે જે છે તે પસંદ કરી શકો છો. સ્થળ તો કે ગુજરાતના રાજ્યમાં રહેતા હોય તેને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ જોઈ શકો છો કે આના માટેના તમારે જે છે તે હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે. હવે તો કે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો કે તમારો કોઈપણ ઓળખનો પુરાવો, પછી સરનામાનો પુરાવો, ધોરણ 10 અને 12ની માર્કશીટ. ત્યારબાદ વાત કરું તો કે અગાઉના વર્ષમાં જે છે તે બીજા વર્ષમાં હોય તો તમારે અગાઉના વર્ષમાં જે છે તે માર્કશીટની તમારે જરૂર પડશે. પછી તમારું આવકનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીના બેંકની પાસબુક, પ્રવેશનું પત્ર, પછી ચાલુ વર્ષની ફીની જે છે તે રસીદની જરૂર પડશે. ટ્યુશન ફી હોય તો તમારે ટ્યુશન ફીની પણ જરૂર પડશે. ત્યારબાદ વાત કરું તો કે સંસ્થા તરફથી અપાયેલ તમારું જે છે તે બોનોફાઇડ સર્ટિફિકેટ. આ તમામ જે છે તે માહિતી તમારે જે છે તે ડોક્યુમેન્ટ સ્વરૂપે તમારે અપલોડ કરવાની રહેશે. જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારે અપલોડ કરવાની રહેશે. તો આ તમામ માહિતી જે છે તે MBBSના સ્ટુડન્ટ માટે છે. આ ડોક્યુમેન્ટ છે તે તમામ વિદ્યાર્થી માટે સેમ જ રહેશે. આ તમામ જે છે તે નર્સિંગ કરતા હોય, BEd અથવા તો BSc કરતા હોય, તેમજ ડિપ્લોમા અથવા તો GNM ANM કરતા હોય તેવા તમામ વિદ્યાર્થી માટે ડોક્યુમેન્ટ સેમ રહેશે. અને એપ્લાય ક્યાંથી કરવું, તો કે તમે જે છે તે આના માટેનું એપ્લાય પર ક્લિક કરી અને ત્યાંથી તમારે જે છે તે લોગિન રજિસ્ટ્રેશન કરી અને તમામ સંપૂર્ણ માહિતી છે તે
જે પણ કોર્સ માટે તમે એપ્લાય કરતા હોય તો તેના માટે તમે એપ્લાય કરી શકો છો. અને આ છે તે માહિતી છે તે રિન્યુઅલ એટલે કે અગાઉના વર્ષમાં આના માટેની સ્કોલરશિપમાં તમે ફોર્મ ભર્યું હોય તો તમે અહીંથી રિન્યૂ પણ કરી શકો છો. આ એક પ્રાઇવેટ સ્કોલરશિપ છે, તો તમને જે છે તે જો આમાં તમે યોગ્ય પાત્રતા ધરાવતા હોય તો તમને જે છે તે આમાંથી ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/9/2026 છે. ત્યાં સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આની સહાય છે તે ગવર્મેન્ટની સાથે સાથે મળવાપાત્ર રહેતી હોય છે. તો જો તમે આમાં જો ઈચ્છુક હોય તો તમે ઓનલાઈન ફોર્મ જે છે તે અંતિમ તારીખ સુધીમાં તમે જે છે તે આરામથી તમારે ઓનલાઈન ફોર્મ એપ્લાય છે તે તમારા મોબાઈલના માધ્યમથી અથવા તો કોઈ પણ સાયબર કેફેના જે છે તે સેન્ટરેથી જઈ અને ઓનલાઈન ફોર્મ જે છે તે ભરી શકો છો. તો આ યોજના અંતર્ગત તમને કોઈ પણ અન્ય પ્રકારની પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આવી જ નવી યોજનાઓ અને આ યોજનાની અન્ય તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારી તમામ સ્કોલરશિપ યોજના અને અન્ય તમામ માહિતી છે તે તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર વર્તુળને શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.